ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો, કોણ કોણ આવી ગયા ફટાફટ કોમેન્ટ કરો. હજી બોલાવાના ભાઈબંધ દોસ્તારને બોલાવાના બાકી હોય તો બોલાવો. હાલો ફટાફટ. હાલો, વિડીયોને લાઈક કરી દો. પહેલા તો સૌથી પહેલું કામ વિડીયોને લાઈક કરો. હાલો મારો ભાઈ. બીજું, આ ચેનલ ભાઈ તમારા બધા માટે નવી છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો. બરોબર, આ નૂતન જ્ઞાનપીઠ ચેનલ પર તમે વિડીયો જોઈ રહ્યા છો. નૂતન જ્ઞાન સેતુ ચેનલ પણ અલગ આપણી, બરોબર, આ જ્ઞાનપીઠ અલગ જ ચેનલ. તો આમાં પણ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણે વાત થઈ હતી ભાઈ જ્ઞાન સાધના 2026 ના મોડલ પેપર તમને શરૂઆતમાં સોલ્વ કરાવવાના છે. એ બધા મોડલ પેપર સોલ્વ કરાવીએ એટલે તમને અંદાજો આવી જાય. ઘણા કેવું હોય કે માનો કે અમુક વિદ્યાર્થી હોય એ સ્ટાર્ટિંગમાં અત્યાર સુધીમાં એમણે ઘણી તૈયારી કરી લીધી હોય. હવે અત્યારના સમયમાં એ લોકોને મોડલ પેપરની જરૂર હોય. પછી ઘણા એવા હોય કે એને હજી તૈયારી કરવાની જ બાકી હોય, એને ખબર જ ન હોય જ્ઞાન સાધના પરીક્ષા આવે. તો બે વિદ્યાર્થીઓને આપણે સાથે રાખી શકીએ એટલા માટે આપણે શું કરીએ, શરૂઆતમાં તમને થોડાક મોડલ પેપર સોલ્વ કરાવી દઈશું, 10 જેટલા. એટલે જે બાળકો એવા છે કે જે અત્યાર સુધી જ્ઞાન સાધનાની તૈયારી કરતા હતા અને હવે એને ખાલી મોડલ પેપર જ સોલ્વ કરવાના બાકી છે, તો એમને લાભ મળે. એટલે મોડલ પેપરનો લાભ તમને મળે. બીજું કે જેમને નથી ખબર તો એ મોડલ પેપર જોવે એટલે અને અંદાજો આવી જાય કે ભાઈ હજી આવા પ્રશ્નો પૂછાવાના છે. તો આવા પ્રશ્નો પૂછાઈ શકે, એ હાટું હું તૈયારી કરવી પડે એ એને ખબર પડે. એટલે મોડલ પેપર આપણે સોલ્વ કરીએ. ચાલો, નીચે આપેલ જોડી પરથી અન્ય જોડી માટે તેવો સંબંધ બનાવો. ખરીફ પાકની સામે મગફળી લખ્યું છે તો રવિ પાકની સામે શું આવે? ડાંગર, રાય, મકાઈ કે સોયાબીન? શું આવે? ખરીફ પાકની સામે મગફળી, તો ભાઈ ખરીફ પાક છે એનું ઉદાહરણ મગફળી છે, તો રવિ પાકનું ઉદાહરણ શું છે એ આપણો જવાબ થાય. તો રવિ પાકનું ઉદાહરણ આમાંથી શું છે? ડાંગર, રાય, મકાઈ કે સોયાબીન? તો કે રાય છે. તો આ સમસંબંધમાં આપણો જવાબ વિકલ્પ બી આવે. શું આવે? રાય. આને કહેવાય સમસંબંધ. જો આ વિજ્ઞાન આધારિત સમસંબંધ છે, બરોબર. સમસંબંધ એવું નથી કે ભાઈ બહારથી જ પૂછાય, તમારી ટેક્સ્ટ બુક માંથી સમસંબંધ બનાવીને પૂછાઈ જાય. આ પહેલા પાઠ આધારિત પ્રશ્ન છે, બરોબર. તો આવા પ્રશ્નો પણ પૂછાઈ જાય. ચાલો, એના પછી તરણેતરનો મેળો તો સુરેન્દ્રનગર, વેઠાનો મેળો તો શું? સામાજિક આધારિત પ્રશ્ન આવી ગયો ભાઈ. તો તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? તો કે સુરેન્દ્રનગરમાં ભરાય છે. તો વેઠાનો મેળો ક્યાં ભરાય? હાલો, જેને આવડતું હોય એના ફટાફટ મારી સાથે સાથે કોમેન્ટ કરતી જવાની છે. ઓ ભાઈ, વાટે નથી રહેવાનું. જેને નથી આવડતું એને અહીંયા ધ્યાન આપવાનું છે, આવડે એને કોમેન્ટમાં કૂદકા મારવાના છે. ચાલો, તો વેઠાનો મેળો ક્યાં ભરાય ભાઈ? ભાવનગર, અમદાવાદ, આણંદ કે ગાંધીનગર? વેઠાનો મેળો ક્યાં આવશે જવાબ? તો કે અમદાવાદ આવશે. શું જવાબ આવશે આમાં? અમદાવાદ છે એ આપણો હાસો જવાબ થઈ જશે, બરોબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચે આપેલ જોડી પરથી અન્ય જોડી માટે તેવો સમસંબંધ બનાવો. ગાજર તો વિટામિન એ, આમળા તો ખાલી જગ્યા. વિધાન જે આ છે એ વિજ્ઞાન આધારિત પ્રશ્ન છે, બરોબર. કે ભાઈ ગાજરની સામે વિટામિન એ લખ્યું છે, તો કે ગાજર ખાઓ તમે, ગાજરનો ખોરાકમાં ઉપયોગ કરો તો તમને વિટામિન એ મળે. આમળામાંથી તમને કયું વિટામિન મળે? વિટામિન એ, બી, સી કે ડી? તો કે આમળામાંથી આપણને વિટામિન સી મળે. વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય, બરોબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ જોડી પરથી અન્ય જોડી માટે તેવો સમસંબંધ બનાવવાનો છે. લીંબુનો રસ તો એસિડિક છે, સાબુનું દ્રાવણ છે તો કેવું હોય? તટસ્થ હોય, એસિડિક હોય, બેઝિક હોય કે એક પણ નહીં? તો કે લીંબુનો રસ છે એનો સ્વભાવ છે એ કેવો છે? એસિડિક છે. એ જ રીતે સાબુના દ્રાવણનો સ્વભાવ કેવો છે મારો ભાઈ? બેઝિક છે. કેવો છે? બેઝિક છે, બરોબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો ભાઈ ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં આ બધા વિડીયો, આની પીડીએફ છે, પછી આની સિવાય જે આપણે ઘણું બધું રિવિઝન કરવાનું છે, વિજ્ઞાનનું, સામાજિકનું, ગણિતનું, તો એ બધું તમને મળતું રહે. એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો અહીંયા નંબર દેખાય, નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી રહેશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. બીજું કે ભાઈ આ તમારા માટે નહીં પણ તમારા પછી જે વિદ્યાર્થીઓ જોતા હોય એમના માટે કે ભાઈ જો તમે ખાલી એનએમએમએસ પરીક્ષાની તૈયારી કરતા હો તો તમારે નૂતન એનએમએમએસ નામની બુક તમારા માટે અવેલેબલ છે. પણ જો તમારે એનએમએમએસ ની પરીક્ષા તો દેવી છે પણ સાથે જ્ઞાન સાધનાની પરીક્ષા આપવી છે મારો ભાઈ, તો નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની બુક છે. આ બુકમાં તમારે એનએમએમએસ નો સિલેબસ આવી જાય, જ્ઞાન સાધના પરીક્ષાનો સિલેબસ આવી જાય. બે અલગ અલગ બુક ન લેવી પડે. એ પાછું 315 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય અને કુરિયર ચાર્જ ફ્રી રહે. તો ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો નંબર છે 9099979770. આ નંબર પર પણ તમે સંપર્ક કરી શકો છો, બરોબર. શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી ડિસ્કાઉન્ટ થઈ જશે. ચાલો, હવે આગળ વધીએ પ્રશ્નો તરફ. નીચે આપેલ આકૃતિમાં બનતા કુલ
ચોરસની સંખ્યા તમારે મેળવવાની છે. હવે આ આકૃતિમાં કુલ કેટલા ચોરસ બને એવું તમને પૂછ્યું. આકૃતિ ન દેખાતી હોય તો આવી કઈક આકૃતિ છે આપણી પાસે. તો જ્યારે સ્તંભ અને હરોળની સંખ્યા અલગ અલગ હોય ત્યારે આપણે ચોરસ ગણવા માટે શું કરતા, તો અહીંથી આમ 3 ગુણ્યા 2, પછી અહીંથી 2 ગુણ્યા 1, 3 દુ 6 અને 2 એકા 2, 6 ને 2 8 બને. આમાં કેટલા બને? 8 બને. બાકી જો નજર સામે અહીંયા ગણાય જાય, આ 1 2 3 4 5 6, પછી આ 7 અને આ 8, એટલે અહીંયા જવાબ આવે આપણો 8. શું આવે જવાબ? 8 આપણો જવાબ આવે. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. આ આકૃતિમાં કેટલા ચોરસ બને એવું તમને કીધું છે. ભાઈ આકૃતિ તમને વ્યવસ્થિત દેખાતી નથી તો મારા વાલા કહેવાય, તમને ન દેખાતું હોય તો. ચાલો હવે આઈ થિંક તમને આકૃતિ હરખી દેખાતી હશે. બરોબર. હાલો આ આકૃતિમાં છે ભાઈ ચોરસ કેટલા બને એવું આપણને પૂછ્યું છે. તો જુઓ આ 1, અહીંયા 1 2 3 4 5 6, પછી 7 અને એક આ 8 અને એક આ 9, એટલે અહીંયા 9 બને. બાકી આપણને ખબર છે કે જ્યારે આવી આકૃતિ હોય ને મારો ભાઈ, આવી આકૃતિ, તો આવી આકૃતિ એક હોય ને એમાંથી 5 બને. કેટલા બને? 5 બને. તો આવી બે આકૃતિ થાય તો 10 બને, પણ બે આકૃતિ ભેગી થઈ ગઈ એટલે એક ચોરસ અહીંયા તમારે કપાય, એટલે અહીંયા ટોટલ કેટલા બને? 9 બને. આ તમારો જવાબ. ચાલો આપેલ 4 વિકલ્પો પૈકી અલગ પડતો વિકલ્પ શોધો ભાઈ. આંબો, પીપળો, વાંસ અને લીમડો. તો હાલો આંબો, પીપળો, વાંસ અને લીમડો, આમાંથી અલગ શું પડે? આંબો, પીપળો, વાંસ કે લીમડો? તો કે આમાં મારો ભાઈ વાંસ અલગ પડે. વાંસ છે ને એ ઘાસ છે. શું છે? એક પ્રકારનું ઘાસ છે. જ્યારે આ બધા શું છે? વૃક્ષો છે. એટલે વાંસ છે એ આમાં અલગ પડી જશે. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ સંખ્યાની શ્રેણી પૂર્ણ કરવાની છે. શ્રેણીનો પ્રશ્ન છે ભાઈ આપણી સામે. અહીંયા આપણને આપ્યું છે 13, પછી છે 17, પછી 15, પછી 19 અને ખાલી જગ્યા. ચાલો ફટાફટ આમાં શું સંબંધ રહેલો છે ફટાફટ વિચારો અને કોમેન્ટ કરો મારો વાલો. હવે શ્રેણીમાં મારો ભાઈ તારે વાર ન લાગવી જોઈએ. શ્રેણીના ઘણા દાખલા કર્યા આપણે, હે મારો ભાઈ. ચાલો તો હવે તમે અહીંયા વિચારો તો 13 વત્તા 4 કરીને 17 કરેલા છે કે નહીં? તો કે હા. 17 માંથી 2 બાદ કરો ને તો 15 થાય. 15 વત્તા 4 કરો ને તો 19 થાય. તો હવે તમારે શું કરવાનું? તો કે 4 ઓછા 2 વત્તા 4, તો હવે ઓછા 2 નો વારો આવ્યો, તો 19 માંથી 2 બાદ કરો. જવાબ તમારો આવી ગયો 17, વિકલ્પ બી. હાલ બરોબર. નેક્સ્ટ પ્રશ્ન. 0 3 8 અને 15 આપેલું છે. તો હવે આના પછીની કઈ સંખ્યા આવશે? તો જુઓ 0 3 8 15 અને ખાલી જગ્યા. હાલો ફટાફટ વિચારો, જેને આવડી જાય જવાબ કોમેન્ટ કરી દેશે મારો ભાઈ. હાલો નેક્સ્ટ. અહીંયા જુઓ 0 વત્તા 3 કરો તો 3 થાય. 3 વત્તા 5 કરો તો 8 થાય. 8 માં તમે કેટલા ઉમેરો તો ભાઈ 15 થાય. તો કે 8 માં 7 ઉમેરો ને તો 15 થાય. તો હવે આપણે ઉમેરવાના કેટલા? જો 3 5 7, તો હવે આપણે 9 ઉમેરીએ પેલા. 15 વત્તા 9 કરો તો જવાબ 24 આવે. 24 ઓપ્શનમાં છે? તો કે હા છે. તો વિકલ્પ ડી આપણો હાસો થઈ ગયો. જો 24 ઓપ્શનમાં ન હોય તો માથું નથી ખંજવાળવાનું, તો અહીંયા અવિભાજ્ય સંખ્યા વિચારવાની. ભાઈ 3 પછી 5 પછી 7, તો 7 પછી અવિભાજ્ય સંખ્યા આવે 11, તો 15 વત્તા 11 કરો તો જવાબ 26 આવવો જોઈએ. તો અહીંયા ઓપ્શનમાં 26 હોય. બરોબર. તો બે રીતે આનો જવાબ તમારે મેળવવાનો હોય ભાઈ. હાલો અહીંયા આપેલી છે આકૃતિ ભાઈ. આ માછલી છે, પછી આમ ફેરવી, પછી આમ ફેરવી. તો હવે માછલી મારી તરફ મોઢું રહેશે. પેલા તો માછલીનું બરોબર. શું છે? માછલીનું મોઢું તમને નહીં દેખાતું હોય. ચાલો કેમ આમ થાય છે કેમેરા? ચાલો ભાઈ માછલી તમને દેખાય છે? માછલીનું મોઢું તમને દેખાય છે? હાલો તો આ માછલી છે. આમ ફેરવી, આમ ફેરવી, આમ ફેરવી. તો હવે મારી તરફ ફેરવશે અને પછી શું આવશે? તો કે આ જે પૂંછડીનો ભાગ છે એ આ રીતે છે, એટલે વિકલ્પ એ આપણો આમાં જવાબ આવશે. આમાં શું જવાબ આવશે? વિકલ્પ એ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આમાં પણ પ્રતિબિંબ આકૃતિ મેળવવાની છે. તો પ્રતિબિંબ આકૃતિ તો હાવ હેલ્ધી છે મારો ભાઈ. આમાં શું આવશે જવાબ? વિકલ્પ ડી આવશે. હાલો પ્રતિબિંબ આકૃતિ હવે તમને જાજી કરાવવાની કઈ જરૂર રહેતી નથી. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સમસંબંધ આપેલો છે. આ સમસંબંધ આના પહેલા અને પેપરમાં આપણે જોયો ભાઈ. 15 ની સામે 225 લખ્યા, તો 25 ની સામે શું આવે? વર્ગ આવે, 625 આવે. 15 નો વર્ગ 225, તો 25 નો વર્ગ કેટલો થાય? 625 થાય. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સરીસૃપની સામે ગરોળી લખ્યું છે, તો નિશાચરની સામે શું આવે? જો સરીસૃપ
આ ગરોળી છે એક પ્રકારનું સરીસૃપમાં આવે, બરોબર, સરીસૃપમાં આવે. એ જ રીતે નિશાચરમાં આમાંથી કોણ આવે? ઘુવડ, મગર, દેડકો કે શાહમૃગ? તો કે ઘુવડ આવે. રાત્રે જાગતા પ્રાણીઓ એને શું કહેવાય? નિશાચર કહેવાય. આપણામાં ઘણા હોય નિશાચર, ખબર? રાતે 1-1, 2-2 વાગ્યા સુધી ફ્રી ફાયર રમતા હોય, પછી સવારે નિશાળે જવામાં ભેગું ન થાય પાછું. હાલો, તો આ એને કહેવાય નિશાચર. તો ઘુવડ છે એ નિશાચરમાં આવે. નેક્સ્ટ, આટલી પરીક્ષાની તૈયારી છે એ ભાઈ અહીંથી આપણે કરાવીએ છીએ, બરોબર. 5માં સીઈટી, નવોદય, પીએસસી, એનએમએમએસ, જ્ઞાન સાધના, એ સિવાય સત્રાંત અને વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર પણ તમને અહીંયાથી આપવામાં આવે છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જેટલા પણ બાળકો જોઈ રહ્યા છે ભાઈ, તમને ખાસ વિનંતી, તમે આ વિડીયો નૂતન જ્ઞાનપીઠ ચેનલ પર જોઈ રહ્યા છો તો તમારે તમામ માટે આ ચેનલ નવી જ છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે આ ચેનલ પર જેટલા પણ વિડીયો આવે એની નોટિફિકેશન તમને મળતી રહે. નૂતન જ્ઞાન સેતુ ચેનલ પર તો તમે બધા જોડાયેલા છો, પણ ત્યાં ઘણા બધા વિડીયો હોવાના કારણે આ બધા વિડીયો છે એ તમને મિક્સ થઈ જતા હોય, એટલે અત્યારે આપણે જે 10 મોડલ પેપર છે એ પહેલા આપણે નૂતન જ્ઞાનપીઠ પર જ કરાવવાના છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દો. હાલો, પહેલા વિડીયોને લાઈક કરી દો. ગઈકાલના વિડીયોમાં કીધું ભાઈ, આપણા એક મોડલ પેપરના વિડીયોની લાઈક 1000 થઈ જશે ને એટલે આપણે ટાઈમ ટેબલ ને બધું આપી દઈશું, હો, ટેસ્ટ ને બેસ્ટ ને બધું. હાલો નેક્સ્ટ, કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે? જો કોઈ પણ બાજુથી ગણો, તમારો ક્રમ કેટલામો થાય? 13મો થાય, બરોબર. એનો મતલબ કે અહીંયા તમે ઊભા, તમે 13માં ક્યારે થાવ? આ 13મો ક્રમ તમારો ક્યારે થાય? તો તમારી આગળ 12 જણા હોય. તમે પાછળથી ગણતા ગણતા આવો અને આ 13મો ક્યારે થાય? તો કે એની પાછળ 12 જણા ઊભા હોય. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી માણસો હોય? તો કે 12 આ 12 આ 12 ને 12 24, પણ એક આ વચ્ચે ઊભો ઈ ગણવાનો, એટલે 24 + 1 કરો ને તો જવાબ આવે 25. એટલે આમાં કુલ કેટલા ઊભા હોય? 25 ઊભા હોય. કેટલા ઊભા હોય? 25. ચાલો, નીચે આપેલ જોડી પરથી અન્ય જોડી માટે તેવો સમસંબંધ બનાવો. કૂતરું તો હડકવા, મચ્છર તો ખાલી જગ્યા. કૂતરું કરડે ને ભાઈ તો હડકવા નામનો રોગ થાય, અને હડકવા રોગ ભાઈ ખૂબ ડેન્જર છે, બરોબર. કોઈ પણ ને કૂતરું કરડે ને, મીંદડું, બિલાડી, કૂતરું, બિલાડી કાંઈ પણ કવડે અથવા તો એનો નખય તમને વાગે ને તો હડકવાની રસી લઈ લેવી, બરોબર. એ સામાન્ય વસ્તુ નથી, કારણ કે હડકવા છે એનું પછી એક જ અંત આવે, મૃત્યુ, બરોબર. હડકવા થાય એ વ્યક્તિનું છેલ્લે મૃત્યુ જ થાય, બરોબર. એ પછી કંટ્રોલમાં આવતું નથી. તો હડકવામાં ન થાય એટલા માટે કોઈ પણ કૂતરું કે મીંદડી કે બીજું કોઈ પણ પ્રાણી તમને કરડ્યું છે અથવા તો એનો નખય વાગ્યો તમને, તો તમારે હડકવાની રસી લઈ લેવી. હાલો, એ વાત જ્ઞાન અલગ. હવે પાછું કૂતરાની સામે હડકવું, એટલે કે ભાઈ કૂતરું કરડે તો હડકવા નામનો રોગ થઈ શકે, તો મચ્છર કરડે તો કયો રોગ થાય? પ્લેગ, મૃત્યુ, ડંખ કે મેલેરિયા? તો કે મેલેરિયા થાય. મચ્છર કરડવાથી કયો રોગ થાય? મલેરિયા થાય. ચાલો નેક્સ્ટ, ડુંગળી મહારાષ્ટ્ર, કેસર તો શું? ડુંગળીની સામે મહારાષ્ટ્ર લખ્યું તો કેસરની સામે શું આવશે? તો કે ભાઈ જેમ આપણે જાણીએ કે ભાઈ ડુંગળી છે ને મહારાષ્ટ્રની વખણાય, તો કેસર ક્યાંનું વખણાય? ક્યાંનું વખણાય? જમ્મુ કાશ્મીરનું. હાલો, વિકલ્પ બી આપણો જવાબ આવી ગયો. નેક્સ્ટ, કિરણ સૂર્યોદય સમયે ચાલવાનું શરૂ કરે છે, તેનો પડછાયો તેની પાછળ પડે છે, તો તેનો ડાબો હાથ કઈ દિશામાં હશે? હવે જો કિરણ છે ને એ સૂર્યોદય સમયે ચાલવાનું શરૂ કરે છે, એટલે એક ફાઇનલ થઈ ગયું કે સૂર્ય પૂર્વ દિશામાં છે. હવે કિરણનો પડછાયો છે ને એ કિરણની પાછળ પડે છે, એટલે પશ્ચિમ દિશામાં પડછાયો પડે છે, બરોબર. તો કિરણ કઈ દિશામાં હાલતો હોય છે? પૂર્વ દિશામાં હાલતો હશે. તો કિરણ પૂર્વ દિશામાં હાલતો હોય તો એનો ડાબો હાથ કઈ દિશામાં હોય? જો તમે પૂર્વ દિશામાં હાલતા હો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશામાં હોય. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તમે પૂર્વ દિશામાં જતા હો તો તમારો ડાબો હાથ છે ઉત્તર દિશામાં દર્શાવે. પછી માનો કે અહીંયા સૂર્ય છે, અહીંયા સૂર્ય છે, અહીંયા શું છે? સૂર્ય છે, બરોબર. સૂર્ય અહીંયા હોય, કિરણ આ બાજુ જતો હોય તો જ એનો પડછાયો એની પાછળ એટલે કે પશ્ચિમ દિશામાં પડતો હોય. એટલે એનો મતલબ એવો થયો કે કિરણભાઈ છે એ પૂર્વ દિશામાં હેલા જાય છે અને એનો ડાબો હાથ છે ઉત્તર દિશામાં હોય. ચાલો, 5 મિનિટ બરાબર ખાલી જગ્યા સેકન્ડ. હાવ હેલું છે ભાઈ. 5 મિનિટ, 1 મિનિટ તો 60 સેકન્ડ. 1 મિનિટમાં કેટલી સેકન્ડ આવે? 60 સેકન્ડ આવે. 5 મિનિટમાં કેટલી આવે? આને ગુણ્યા 60 ગુણ્યા 5 કરવાના છે ભાઈ. 60 ગુણ્યા 5 6 5 30 ને 1 મિનિટ લગાડી દો તો કે 300 સેકન્ડ થાય.
કેટલી સેકન્ડ થાય? 300 સેકન્ડ થાય. ચાલો, આપેલ આકૃતિનો અભ્યાસ કરો અને પ્રશ્નાર્થના સ્થાને શું આવશે એ આપણે જવાબ આપવાનો છે. તો જુઓ, હવે અહીં વિચારો, અહીંયા પ્રશ્નાર્થના સ્થાને શું આવશે? હવે તમે વિચારો, 6 ને 5 તો 11 થાય, અહીંયા 10 લખ્યા એટલે કે ઓછા 1 કર્યા હોય એવું વિચારો. તો 4 ને 9 13 થાય, ને ઓછા 1 તો અહીંયા 12 હોવા જોઈએ, એટલે એ લોજિક આપણું હાલતું નથી. તો હવે બીજું વિચારીએ, 11 ને 6 17 થાય, અને અહીંયા તો 4 આપ્યા છે, એ કઈ ભેગું થતું નથી. હવે આમ વિચારીએ, કોઈ લાઈટ થઈ જતી હોય તો કોમેન્ટ કરજો હો ભાઈ. 6 ને 5 11, જો આ પેલી આ છે ને 6 5 11 એનો સરવાળો કરો, 6 5 અને 10 નો સરવાળો કરો, તો 6 ને 5 11 ને 10 21 થયા. અહીંયા 9 ને 4 કરો તો 13, આ 4 9 અને 8 નો સરવાળો કરો તો 9 ને 4 13, 13 માં તમે 8 ઉમેરો ને તો 21 થાય. જોયું? એનો મતલબ કે આ ઊભા બધાયનો સરવાળો કરો ને તો 21 થવો જોઈએ. તો અહીંયા આપણને 11 અને 13 આપ્યા, તો 11 અને 3 આપ્યા, સોરી 11 ને 3 કેટલા થાય? તો કે 14 થાય. આપણે 21 કરવાના છે, તો 14 માં કેટલા ઉમેરીએ તો 21 થાય? તો કે 14 માં આપણે 7 ઉમેરીએ ને તો 21 થાય. એનો મતલબ આ પ્રશ્નાર્થના સ્થાને શું આવે? 7 આવે. શું આવે? 7 આવે. ટપો પડે મારો ભાઈ? હાલ, આકૃતિમાંથી અલગ કઈ આકૃતિ પડે? તો જો આ બધાયમાં આમ વળાંક છે, અહીંયા વળાંક છે, અહીંયા વળાંક છે, આમાં વળાંક નથી, એટલે વિકલ્પ બી હાંસો પડે, અલગ પડે. ચાલ, સમસંબંધ આકૃતિ છે ભાઈ. આ વીટી છે, એની સામે હાથ દોરેલ, હાથની આંગળી દર્શાવેલી છે. તો આ તાજ છે, તાજ, માથાનો તાજ. એની સામે શું આવશે? તો કે એ માથા ઉપર પહેરાય ભાઈ. ક્યાં પહેરાય? માથા ઉપર પહેરાય. વિકલ્પ બી આપણો હાસો થઈ જાય. બરોબર? ચાલો, નેક્સ્ટ. તમારા મામાની દીકરીના ફોય તમારે શું થાય? ભાઈ, તમારા મામાના દીકરી, તમારા મામાના દીકરી ફોય કોને કહે છે? ફોય કોને કહેવાય? તો કે પપ્પાના બેન હોય એને ફોય કહેવાય. બરોબર? તમારા મામાની દીકરીની ફોય છે, તમારા મામાની દીકરીની ફોય, એવું તમને કીધું. તો તમારા મામાની દીકરી ફોય કોને કહે છે? તો કે એના પપ્પાના બહેનને કહે છે. હવે એના પપ્પાના બહેન એટલે એ કોણ છે? તો તમારા મામાના બહેન છે. બરોબર? હવે તમારા મામાના બહેન તમારે શું થાય? કાં તો માસી થાય અને કાં તો મમ્મી થાય. આ બે માંથી એક થાય. એક માત્ર ફોય કીધા હોય તો એ મમ્મી જ હોય, પણ ફોય કીધા છે ખાલી, તો કાં તો માસી ને કાં તો માતા. જો આમાં માતા ઓપ્શન છે એટલે આપણે માતા ટીક કર્યો. જો માતા ન હોય એની જગ્યાએ માસી લખ્યું હોય તોય આપણે માસી પણ આપણો સાચો જવાબ થાય. ચાલો, 8/10 વત્તા 80/100 વત્તા 800/1000. એનો મતલબ એવો છે, જો 8/10 એને આપણે આમ લખી શકીએ 0.8. આ 0 0 કાઢી નાખો તમે તો 0.8. અહીંયા 0 0 ઉડાડી ગયો તો પણ 8/10 જ વધ્યું એટલે 0.8. આ બધાનો સરવાળો કરો તો 8 ને આ 24 થઈ ગયા, એટલે અહીંયા 4 અને અહીંયા 2 એટલે આ 2. તો 2.4 આપણો જવાબ આવે. શું આવે? 2.4. ચાલો, આની પ્રતિબિંબ આકૃતિ કેવી મળશે? તો કે એ છે એ એમ નામ રહેશે, એચ એમ નામ રહેશે, પી ઉલટાઈ જશે, એલ ઉલટાઈ જશે, એ એમ નામ રહેશે. વિકલ્પ એ જ આપણો જવાબ થઈ ગયો. બરોબર? ચાલો, 12 22 42 72 અને ખાલી જગ્યા છે. જો 12 22 42 72 અને ખાલી જગ્યા. હવે આપણે વિચારીએ કે આમાં ખાલી જગ્યામાં શું આવશે. તો પેલા એવું વિચારીએ કે આમાં કરેલું શું છે. તો જો 12 થી 22 શું કામ થયા? તો હું એમ કહું કે 12 દુ 24 અને એમાંથી 2 બાદ કરી નાખું તો 22 થાય. 22 ગુણ્યા 2 કરું તો 44, 2 બાદ કરું તો 42 થાય. પણ 42 ગુણ્યા 2 કરું તો 84 થાય ને એમાંથી 2 બાદ કરું તો 82 થાય. ભાઈ, અહીંયા 72 આપ્યા. ઈ લોજિક આપણું પડ્યું ખોટું, તો ઈ આપણે કાઢી નાખશું. એમ થતું નથી. તો બીજું વિચારો. તો હવે કેમ થાય? તો કે હવે અહીંયા જુઓ, 12 + 10 કરો તો 22 થાય, 22 + 20 કરો તો 42 થાય, 42 + 30 કરો ને તો 72 થાય. હા, તો 72 + આપણે કેટલા કરવાના? 40 કરવાના. તો 72 + 40 કરો એટલે આ બગડો એમ નામ ને અહીંયા 11 એટલે 112 આપણો જવાબ થાય. શું થાય? 112. સોરી, હાલો, 112 આપણો જવાબ થઈ જશે. નેક્સ્ટ, લગ્નમાં જાજુ જમાઈ જાય છે, જ્યાં એને શરદી થઈ ગઈ.
હમણાં લગન ગાળો ભૂકા કાઢે ભાઈ. હાલો, મરઘી તો પીલું, બકરીની સામે શું આવે? સમસંબંધ છે ભાઈ. મરઘીની સામે પીલું લખ્યું છે એટલે કે ભાઈ મરઘીના બચ્ચાનું નામ પીલું છે. બકરીના બચ્ચાનું નામ શું છે? બકરીના બચ્ચાને શું કહેવાય? લવારું કહેવાય. વિકલ્પ ડી આપણો સાચો થઈ જાય. ચાલો, અહીંયા ભાઈ દર્પણ આકૃતિ ગોતવાની છે, બરોબર. બે છે એ ઉલટાઈ જશે એટલે પેલા તો આ નો આવે, પછી પી ઉલટાય પણ ઊંધો નો થાય એટલે આય નો આવે. હાલો, પછી ઈ છે એ ઉલટાઈ જાય અને 6 છે એ ઉલટાઈ જાય તો આ પણ નો. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. શું આવે? વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ આવે. એક જ મિનિટો. ચાલો, હાલો આનો ફટાફટ જવાબ આપો. ચાલો ચાલો ચાલો, તો ભાઈ કોઈ ઘડિયાળ માં 3 વાગ્યા કલાક કાંટો પૂર્વ દિશામાં હોય તો મિનિટ કાંટો કઈ દિશામાં હોય? જો આ ઘડિયાળ છે, આ ઘડિયાળ છે. જવાબ આવી ગયો છે ઘણાને. નો આવ્યો અહીંયા ધ્યાન રાખજો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરોબર. અહીંયા 3 હોય, અહીંયા 6 હોય, અહીંયા 9 હોય અને અહીંયા 12 હોય. વાગ્યા કેટલા? 3 વાગ્યા. એટલે કે કલાક કાંટો છે ને એ 3 ઉપર હશે, મિનિટ કાંટો છે ને 12 ઉપર હશે, બરોબર. હાલો, તો કલાક કાંટો પૂર્વ દિશા દર્શાવે છે એટલે કે આ દિશા દર્શાવે છે, બરોબર. જો અહીંયા અહીંયા રાખીએ. હાલો, આ કલાક કાંટો છે એ પૂર્વ દિશામાં છે તો આ મિનિટ કાંટો કઈ દિશામાં છે? કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં છે. કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં છે. વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય, બરોબર. ચાલો નેક્સ્ટ. નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવવાના છે. સમડી, કીટક, ઘાસ, સાપ અને દેડકો. તો આ એક આપણને આહાર શૃંખલા આપેલી છે ભાઈ. તો આહાર શૃંખલા જો યોગ્ય તાર્કિક ક્રમ કીધો, ચડતો ઉતરતો કાંઈ આપણને કીધું નથી. તો આપણે પેલા મૂળિયામાં વયા જઈએ. મૂળિયામાં એટલે કે સૌથી પહેલું શું? તો સૌથી પહેલું ઘાસ હોય. હવે એ ઘાસ છે એને કોણ ખાય? તો કે કીટક ખાય એટલે 2 નંબર. કીટકને કોણ ખાય? તો કે દેડકો ખાય 5 નંબર. દેડકાને સાપ ખાય એટલે 4 નંબર અને સાપને ખાય સમડી એટલે 1 નંબર આપણો. આવો આપણો જવાબ આવે. 3, 2, 5, 4, 1. તો વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થાય, બરોબર. ઘણી વખત અહીંયા યોગ્ય ક્રમ લખ્યો હોય, બરોબર, સડતો ઉતરતો ન કીધું હોય અને અહીંયા તમને સડતો ક્રમ ક્યાંય ઓપ્શનમાં ન દેખાય અને ઉતરતો ક્રમ દેખાય તો ઉતરતો ક્રમ ટીક કરવાનો, બરોબર. ઘણી વખત એવું હોય ઉતરતો ક્રમ આપેલો હોય ઓપ્શનમાં અને સડતો ક્રમ આપેલો જ ન હોય ઓપ્શનમાં તો ઉતરતો ક્રમ ટીક કરવાનો. પણ પહેલા તો સડતા ઉપર ફોકસ કરવાનું. કાં અહીંયા સોખવટ કરેલી હોય ઉતરતો ક્રમ તો ઉતરતા ઉપર ફોકસ કરવાનું છે. ચાલો, 125, 80, 45, 20 અને ખાલી જગ્યા. 125, 80, 45, 20 ખાલી જગ્યા. તો હવે આમાં ખાલી જગ્યામાં શું આવશે? શ્રેણી છે, બરોબર. તો શ્રેણીમાં તમે જુઓ તો મને અહીંયા એવું લાગે કે ભાઈ અહીંયા છે કેટલાનો ઘટાડો થતો હોય એવું લાગે? તો કે 35 નો ઘટાડો થતો હોય એવું લાગે. જો થાય 35 નો ઘટાડો તો કે 5 બાદ કરો 5 અને અહીંયા વધ્યા 7 માંથી 3, 4. ઓકે, અહીંયા મને 25 નો ઘટાડો થતો હોય એવું લાગે. એ જ રીતે અહીંયા તમે જુઓ તો આમાં 45 નો ઘટાડો થાય છે, બરોબર. તો તમે જુઓ 45 ઘટાડ્યા, 35 ઘટાડ્યા, 25 ઘટાડ્યા. તો આપણે કેટલા ઘટાડવાના? તો કે અહીંયા જો 45 પછી 10 ઘટાડીને 35, 35 માંથી 10 ઘટાડીને 25, તો 25 માંથી 10 ઘટાડો એટલે 15 ઘટાડવાના થાય આપણે. તો 20 માંથી આપણે 15 ઘટાડીએ ને મારો ભાઈ તો 5 જ વધે. કેટલા વધે? 5 જ વધે. વિકલ્પ બી આપણો જવાબ આવે. શું આવે? વિકલ્પ બી. સોરી, વિકલ્પ એ હો, વિકલ્પ એ. હાલો, 6, 7, 42, 13, 4, 9, 17, 13, 8, 3 ખાલી જગ્યા 11. પ્રશ્નાર્થના સ્થાને શું આવે એમ કીધું. તો જુઓ તમે 6 સત્તા 42, 6 ને 7 13, 4 9 36, 4 ને 9 13,
એનો મતલબ કે અહીંયા જે લખ્યું ને એ ગુણાકાર કરીને લખ્યું અને અહીંયા લખ્યો ને એ સરવાળો લખ્યો. તો આપણે અહીંયા 8 ને 3 11 તો થઈ ગયા. આપણે અહીંયા પ્રશ્નાર્થમાં શું આવતો કે આ બે નો ગુણાકાર આવે એટલે 8 તેરી ને 24 આપણો જવાબ થાય વિકલ્પ બી. શું આવે? વિકલ્પ બી. બરોબર. ચાલો નેક્સ્ટ. 30 મીટર લાંબા લોખંડના સળિયાને 5 મીટરના 6 સરખા ટુકડા કરવા સળિયાને કેટલી વાર કાપવો પડે? કેટલી વખત કાપવો પડે એવું તમને પૂછ્યું એટલે કેટલા ટુકડા કરવાના એને -1 કરી નાખવાના છે. સરખા ટુકડા કરવાના છે તો જેટલા હોય એના -1 કેટલા ટુકડા કરવાના? 6 કરવાના હશે તો 1 ઓછો કરી નાખો એટલે 5 સરખા ટુકડા કરવા પડે. કેટલા ટુકડા કરવા પડે? 5 સરખા ટુકડા કરવા પડે. હાલો હજી કેટલાને લાઈક કરવાનું બાકી છે? હા શું કેતો મારો ભાઈ? વિડીયો લાઈક કરો મારા વાલા. તમારી એક લાઈક છે ને અમને તમારું કાંઈ નહીં જાય એમાં. તમે લાઈક કરશો ને તો અમને પ્રોત્સાહન મળે. તમે જેટલી વધારે લાઈક કરો ને એટલું અમને એમ થાય કે આ બધાને ગમે. તો તમને ગમતું હોય એવું કામ અમે વધારે કરીએ તો વધારે મોડલ પેપર બનાવીએ. બરોબર મારો ભાઈ? તો વિડીયોને લાઈક કરી દે મારો ભાઈ. બીજું ચેનલ તમારા માટે હાવ નવી છે, હજી જેને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. તમે આ વિડીયો નૂતન જ્ઞાનપીઠ પર જોઈ રહ્યા છો. નૂતન જ્ઞાન સેતુ પણ આપણી જ ચેનલ છે. એના પર ઘણા બધા વિડીયો હોવાના કારણે આપણે જે આ મોડલ પેપર છે એ નૂતન જ્ઞાનપીઠ પર જ તમને 10 મોડલ પેપર કરાવવાના છે જ્ઞાન સાધના માટે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. હાલો નેક્સ્ટ પ્રશ્ન. ડુંગળીની કિંમત ટામેટા કરતા વધુ છે ભાઈ એટલે આપણે ડુંગળીને ઉપર લખશું. ટામેટા કરતા વધુ છે. ટામેટાની કિંમત મરચા કરતા ઓછી છે એટલે મરચા ઉપર ટામેટા નીચે. પછી તો કે મરચાની કિંમત ગાજર અને ડુંગળી કરતા વધુ છે. જો મરચા છે ને મરચા ઈ ગાજર કરતાય વધુ છે અને ડુંગળી કરતાય વધુ છે. પ્રશ્ન હું પૂછ્યો કે સૌથી મોંઘું કોણ? શું છે સૌથી મોંઘું કોણ? તો જો ટામેટા કરતા મોંઘા મરચા છે એટલે ટામેટા તો નો આવે જવાબ. હાલો ગાજર કરતા મોંઘું કોઈ છે તો કે હા ગાજર કરતા તો મરચાય મોંઘા છે. ડુંગળી કરતા કોઈ મોંઘું તમને દેખાય તો કે હા ડુંગળી કરતા મરચા મોંઘા છે એટલે ડુંગળી નો આવે. વધ્યું કોણ? મરચા. મરચા સૌથી મોંઘા થઈ ગયા. શું થયું? મરચા સૌથી મોંઘા. ચાલ અંકિતા તેના પડછાયાની દિશામાં સવારના સમયે દોડે છે તો અંકિતા કઈ દિશામાં દોડતી હશે? સવારના સમયે દોડે છે તો ભાઈ પડછાયો સવારના સમયે અંકિતાનો કઈ દિશામાં પડતો હશે? કઈ દિશામાં પડતો હશે? પશ્ચિમ દિશામાં પડતો હશે સવારના સમયે. બરોબર. તો અંકિતા એના પડછાયાના દિશામાં દોડે છે એટલે કે અંકિતા પશ્ચિમ દિશામાં દોડે છે. તો અંકિતાનું મુખ છે એ કઈ દિશામાં હશે? પશ્ચિમ દિશામાં જ હશે. કઈ દિશામાં હશે? પશ્ચિમ દિશામાં. બરોબર. ચાલો આપેલ 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે તે શોધવાનો છે. આગબોટ, જહાજ, વિમાન અને હોડી. આગબોટ, જહાજ, વિમાન ને હોડી. આમાંથી અલગ શું પડે મારો ભાઈ? હાલો ફટાફટ કોમેન્ટ કરો. તો ફટાફટ કોમેન્ટ કરો. હાલો આમાંથી શું અલગ પડે? હાલો આગબોટ, જહાજ, વિમાન ને હોડી. ભાઈ આમાં કઈ અઘરું ન હો, હાવ હેલું હે. હવે આ તો જવાબ આવડી જાય ને મારો ભાઈ. હે હાલ મારો ભાઈ ફટાફટ કોમેન્ટ કર. શું આવશે જવાબ? શું આવે? વિમાન આવે. શું આવે? વિમાન આવે. કારણ કે આગબોટ, જહાજ, હોડી આ બધા પાણીમાં હાલે, વિમાન છે એ હવામાં હાલ છે. ચાલો 4 વિકલ્પોમાંથી અલગ શું પડે? A B D C. A B D C. આમાંથી અલગ શું પડે? તો આમાંથી એ અલગ પડે ભાઈ. એ સ્વર છે, બાકી બધા વ્યંજન છે. બરોબર. ચાલો આપેલ વિકલ્પો પૈકી અલગ પડતો વિકલ્પ શોધો. ખાંડ, ગોળ, મીઠું ને સાકર. ભારે કરી છે. હાલો જાવું પડે ભાઈ લગ્નમાં. થોડુંક તાણ કરે પછી ગળ્યું ખાવું પડે, પછી શરદી થઈ જાય છે. હાલો ખાંડ, ગોળ, મીઠું, સાકર આમાંથી અલગ શું પડે? શું અલગ પડે? મીઠું અલગ પડે ભાઈ. ખાંડ, ગોળ, સાકર એ બધા ગળ્યા છે, મીઠું છે એ ગળ્યું નથી. ચાલો નેક્સ્ટ. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ બતક, પોપટ, કબૂતર ને મેના. બતક, પોપટ, કબૂતર, મેના શું અલગ પડે? પક્ષી તો બધાય છે, અલગ કઈ રીતે પડે છે? તો કે ભાઈ આ બતક છે એ પાણીમાં તરી શકે. પોપટ, કબૂતર, મેનાનું કામ છે નહીં પાણીમાં તરવાનું. બરોબર. અહીંયા જવાબ શું આવે? બતક. ઓલા કે ને ચકલા કોઈ દી બાદ નો બની શકે, એમાં કબૂતર કોઈ દી બતક નો બની શકે ભાઈ. બતક ઉડી શકે, કબૂતર ઉડી શકે, બતક ઉડી શકે, પણ બતક પાણીમાં તરી શકે. કબૂતર પાણીમાં તરવા જાય તો નો તરી શકે. ચાલો
ગન 416, રામ તો 513, તો રાગ માટે કયો કોડ બને? બરોબર, જો GAN તો 4 1 6, પછી RAM. જ્યારે બે શબ્દ આપ્યા હોય અને ત્રીજો સ્પેલિંગ એમાંથી જ બનતો હોય તો કાંઈ વિચારવાનું નહીં, જોઈન લખી કાઢવાનું, જોઈન લખી કાઢવાનું. બરોબર, અહીંયા R માટે આપણને 5 આપ્યા છે, A માટે આપણને 1 આપ્યો છે અને G માટે આપણને આપ્યા છે 4. દેખાય? હા, તો અહીંયા આવે 4. તો 514 આપણો જવાબ થાય, વિકલ્પ સી. બરોબર, ચાલ અંક 1 3 5 7 એની સામે SGNM. આપણને કીધું સગન વત્તા મગન. શું કીધું ભાઈ? સગન વત્તા મગન. સગન માટે 6 માટે 1, ગ માટે 3, ન માટે 5, મ માટે આપણે લેવાનું છે 7 અને ગ માટે 5 ને ન માટે 3 ને 5. ચાલો 5 ને 5 0 વધી આવી, 1 6 ને 1 7, 7 ને 1 8, 870 તમારો જવાબ આવે મારો ભાઈ. કેટલો જવાબ આવે? 870 આપણો સાચો જવાબ થઈ જાય. નેક્સ્ટ, બે સંખ્યાનો સરવાળો 0 થાય તો તે સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય? જો ભાઈ, જે બે સંખ્યાનો સરવાળો 0 થતો હોય તો એ સંખ્યા કેવી હોય? ઉદાહરણ તરીકે આ -5 છે અને આ +5 છે. આ બેનો સરવાળો હું કરું તો કેટલો થાય? 0 થાય. તો આ બે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? વિરોધી સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? વિરોધી સંખ્યા કહેવાય. બરોબર, ચાલો, વેરી ગુડ. નેક્સ્ટ પ્રશ્ન, x બરાબર -2 હોય તો x 2x ની 3 ઘાત માઇનસ x નો વર્ગ એની કિંમત મેળવો. જો x ની 3 ઘાત x 3 ઘાત ઓછા x સ્ક્વેર. બરોબર, ચાલો અહીંયા 2x ની આપણે પદ મૂલ્ય મૂકી દઈએ, ક્યુબ ઓછા x નું મૂલ્ય આપણે પાછું મૂકી દઈએ, -2 અને એનો વર્ગ. તો હવે આનો તમે છે ભાઈ આ 2 અને આ 2 ઓછા 2 નો તમે ઘન કરો તો પહેલા તો 8 થાય. 2 નો ઘન 8 થાય, પણ નિશાની કઈ આવશે? નિશાની કઈ આવશે? ઋણ આવશે. કઈ આવશે? ઋણ નિશાની આવશે. બરોબર, તો અહીંયા આપણો જવાબ આવશે 2 ગુણ્યા -8. બરોબર, પછી ઓછા આ અલગ, અહીંયા 2 નો વર્ગ 4 થાય, પણ ઓછા 2 નો વર્ગ કરો તો 4 જ થાય. નિશાની વત્તાની ધન થઈ જાય. બરોબર, એટલે ઓછા 4. 8 ઓછા 8 ગુણ્યા 2 એટલે ઓછા 16 અને ઓછા 4. ઓછા ઓછા વત્તા થઈ ગયા, નિશાની ઓછાની, 16 ને 4 20. તો અહીંયા ઓછા 20 તમારો જવાબ આવે. ઋણ 20 તમારો જવાબ આવે. સ્વાહા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, 7 મીટર લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ શોધો. 7 મીટર લંબાઈ ચોરસની, ભાઈ એક બાજુનું માપ 7 મીટર છે તો ચોરસની બાજુ કેટલી હોય? 4 બાજુ હોય, 728. આ એની પરિમિતિ થઈ ગઈ 28 મીટર. ચાલો, વિકલ્પ સી. નેક્સ્ટ, ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે. ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? કેટલો થાય? કેટલો થાય? 360 ડિગ્રી થાય. કેટલો થાય? 360 ડિગ્રી થાય. બરોબર, નેક્સ્ટ પ્રશ્ન, -3 બિંદુ કયા ચરણનું છે? x પણ ઋણ છે, y પણ ઋણ છે. x અને y બંને -3 છે તો આ કયા ચરણનું પદ કહેવાય? તૃતીય ચરણનું પદ કહેવાય. કયા પદ? તૃતીય ચરણનું પદ છે. નેક્સ્ટ, 8 નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર 80. જો 8 નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો તમે વર્ગ કરો ને તો 80 થાય. એનો મતલબ અહીંયા x તમે ગમે ધારી લ્યો, આ કોઈ પણ સંખ્યા x ધારી લ્યો. 8 નો વર્ગ 64 થાય વત્તા x નો વર્ગ બરાબર 80 થાય. બરોબર, તો x નો વર્ગ બરાબર 80 ઓછા 64 તમે લખી શકો? તો કે હા, લખી શકીએ. બરોબર, તો એનો મતલબ એવો થાય કે x નો વર્ગ બરાબર 80 માંથી તમે 64 બાદ કરો ને તો 16 વધે. બરોબર, 16 વધે, x ના વર્ગ બરાબર 16 વધ્યા. આ બાજુ ને આ બાજુ બંને બાજુ વર્ગમૂળ કાઢી લો તો અહીંયા આવે 4. તો x એટલે કે અહીંયા 4 આવે. ખાલી જગ્યામાં શું આવે? 4 આવે. બરોબર, તો કે જો 8 નો વર્ગ 64, 4 નો વર્ગ 16, 64 વત્તા 16 કરો તો 80. એનો મતલબ અહીંયા વિકલ્પ સી તમારો જવાબ થાય.
ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે એટલે કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? પાયો ગુણ્યા વેધ, 2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, કે 1/2 પાયો ગુણ્યા વેધ, કે 4 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો કે 1/2 અને પાયો ગુણ્યા વેધ એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. નેક્સ્ટ, જો 5 સફરજનની કિંમત 20 હોય તો 10 સફરજનની કિંમત શોધો. એ મારો ભાઈ ચોથા વાળાને આવડે હો, ચોથા વાળાને આવડે, પાંચમા વાળાને આવડે, ત્રીજા વાળાને આવડે. કે ભાઈ 5 સફરજનની કિંમત 20 રૂપિયા હોય તો 10 ની કેટલી થાય? 40 રૂપિયા થાય. ચાલો, આ કઈ તમને ગણાવવું ન પડે મારો ભાઈ. હાલો, ખાલી જગ્યા આલેખ જુદા જુદા વિભાગોની વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે. એક પણ નહીં, રેખીય, વૃત્ત કે લંબ. જુદા જુદા વિભાગો વચ્ચે તુલના કરવા માટે કયો આલેખ વપરાય? લંબ આલેખ વપરાય. કયો આલેખ વપરાય? લંબ આલેખ વપરાય. ચાલો, 13 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય. 13 નો ઘન કરો તો એના એકમનો અંક કયો હોય? એકમનો અંક કયો હોય? આનો એકમનો અંક કયો છે? 3 છે. તો 3 ના જ્યારે સંખ્યાના એકમના અંકમાં 3 હોય એનો તમે ઘન કરો તો એના મળતા ઘનનો એકમનો અંક કેવો હોય? 7 હોય. કયો હોય? 7 હોય. બરોબર. ચાલો, 27 નું ઘનમૂળ વત્તા 8 નું ઘનમૂળ વત્તા 1 કરવાનું છે. 27 નું ઘનમૂળ કાઢો તો કેટલું થાય ભાઈ? 3. 8 નું ઘનમૂળ કાઢો તો 2. 1 નું ઘનમૂળ તો કે 1. 3 ને 2 6, ઓલા 3 ને 3 6 થઈ ગયા. જવાબ તમારો શું આવે? 6 આવે. 1600 નું ખાલી જગ્યા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 256 થાય. 256 થાય. કેટલા ટકા લેખે? આપણે વ્યાજ દર ગોતવાનો છે. આપણે શું ગોતવાનું છે? વ્યાજ દર કેટલા ટકા છે ને ઈ આપણે ગોતવાનું છે. બરોબર. ચાલો, તો આપણે સૂત્ર છે ભાઈ સાદું વ્યાજ એટલે કે I બરાબર PRN છેદમાં 100. બરોબર. આપણને જો અહીંયા વ્યાજ આપણને કહી દીધું કે 256 રૂપિયા વ્યાજ છે. કેટલું વ્યાજ છે? 256 રૂપિયા વ્યાજ છે. પી એટલે કે મુદ્દલ કેટલી છે? તો કે 1600 રૂપિયા. કેટલા રૂપિયા આપેલા છે? 1600 રૂપિયા આપેલા છે. વ્યાજ દર આપણે ગોતવાનું છે અને મુદત કેટલા વર્ષની હતી? તો કે 2 વર્ષની હતી એટલે કે 2 છેદમાં લખો 100. બરોબર. આ મીંડા ઉડાડી નાખો ભાઈ. હવે આવું કઈક વધ્યું તો કે R બરાબર 256 ના છેદમાં 16 ગુણ્યા 2. અહીંયા કઈ લાઈટ થાય? આ શું છે? આ શું છે? શું છે? 16 નો વર્ગ છે. તો 16 અહીંયા ઉડી ગયા. 2 અઠ્ઠા 16. તો R બરાબર 8 થાય. R બરાબર 8 એટલે કે ભાઈ 8% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 256 રૂપિયા થાય. વિકલ્પ સી આપણો સાચો જવાબ આવે. ચાલો, પંખાની પડતર કિંમત 1200 રૂપિયા અને નફો 240 હોય તો વેચાણ કિંમત કેટલી? ભાઈ હું પંખો લાવ્યો, મને પડ્યો 1200 રૂપિયામાં. હવે મારે તમને વેચવો છે. તમે જેટલા જોવો ને એમાંથી ગમે એકને આપવો છે. હાલો, કોને જોતો? તમારે જેટલા જે જોવે ને એમાંથી મારે કોઈ એકને પંખો આપવાનો છે. હવે મારે ઈ પંખો એ રીતે આપવાનો, મારી પાસે 240 રૂપિયા વધવા જોઈએ. બરોબર. મને તો 1200 માં પડેલો જ છે ઓલરેડી, પણ તોય મારે 240 રૂપિયા વધે એ રીતે તમને આપવો તો શું કરવું પડે? તો કે જે પડતર કિંમત હતી 1200 એમાં મારે 240 રૂપિયા ભેળવવા પડે. એટલે કે આ 0, આ 4, આ 4 ને આ 1400. તો મારે ભાઈ પંખો 1440 રૂપિયામાં વેચવો પડે. હાલો, મારે કેટલામાં વેચવો પડે? 1440 રૂપિયામાં વેચવો પડે. કોઈને જોતો છે? હાલો બોલો. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. -2x ગુણ્યા 3x ગુણ્યા 4x. તો x ની તો ઘન થઈ ગયો. -2 ગુણ્યા 3 કરો તો -6 અને એને ગુણ્યા 4 કરો તો 24. 6 ચોક 24 અને નિશાની કેવી? ઋણ. -24x ઘન. આ તમારો જવાબ. વિજય અને તેના 2 મિત્રોની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? જો અહીંયા ભૂલ ન કરતા, અત્યારે ઈ બે કેટલા વ્યક્તિની વાત થાય એ તમને પાછી ખબર છે કે ભાઈ? હાલમાં વિજય અને એના 2 મિત્રોની ઉંમરનો સરવાળો 50 છે. એટલે કે એક વિજય
આ એનો મિત્ર 1 અને આ એનો મિત્ર 2. આ વિજય અને એના 2 મિત્રો એની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. તો 3 વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો કેટલો થાય? એટલે કે વિજયની ઉંમર 3 વર્ષ વધે તો એના મિત્રની ઉંમરે 3 વર્ષ વધે અને એના બીજા મિત્રની ઉંમરે 3 વર્ષ વધે. એનો મતલબ તમારે 50 + 9 કરો તો જવાબ 59 આવે. કેટલો આવે? 59 આવે. અહીંયા ભૂલ નહીં કરવાની, 56 ન કરતા, કારણ કે વિજય અને એના 2 મિત્રો એટલે ટોટલ 3 વ્યક્તિની વાત થઈ. બરોબર. ચાલો, ખાલી જગ્યાના 12% બરાબર 96. આપણે અહીંયા માનો ને x ધારી લો ભાઈ, x ના 12% બરાબર 96. તો x શું? બરોબર. તો કે x ના 12%, ટકા કાઢવા આપણે શું કરીએ? ગુણ્યા 12/100 અને અહીંયા 96. બરોબર. તો હવે આને આપણે આવી રીતે લખી શકાય કે ભાઈ x બરાબર 96 ગુણ્યા 100 છેદમાં 12. 12 × 8 = 96. તો હવે x બરાબર 8 ગુણ્યા 100 કરો તો 800 જવાબ આવી ગયો. આપણો જવાબ શું આવે? 800. કે ભાઈ 800 ના 12% એટલે 96 થાય. બરોબર. ચાલો, નેક્સ્ટ. 154 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા થાય. વર્તુળનો વ્યાસ, ભાઈ વર્તુળનું પહેલા તો સૂત્ર શોધવાનું, ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર πr². બરોબર. ક્ષેત્રફળ આપણને આપી દીધું 154. બરોબર. અને ત્રિજ્યા આપણે ગોતવાની છે. પાય બરાબર આપણે 22/7 લઈ લઈએ ગુણ્યા r². બરોબર. તો હવે આપણે આને r² બરાબર આમ લખી શકીએ, આ 7 અંશમાં વયા જાય 22 છેદમાં વયા આવે એટલે 154 ગુણ્યા 7 છેદમાં 22. આમ આપણે લખી શકીએ કે ન લખી શકીએ? હે ભાઈ, લખી શકાય કે ન લખી શકાય? તો કે હા મારો વાલો, લખી શકાય. એક જ મિનિટ હો મારો ભાઈ. ઓકે, ચાલો ચાલો, થઈ ગયું છે. હાલો, વાત થઈ ગઈ. ચાલ, હવે જુઓ, r² બરાબર 154 ગુણ્યા 7 ના છેદમાં 22 થઈ ગયા. બરોબર. હવે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 22 + 154 વધ્યા હું? તો કે r² બરાબર 7 ગુણ્યા 7 વધ્યું. બરોબર. એટલે કે 49 થાય. પણ આપણને r આપણે જોતો તો r² એટલે આનો વર્ગમૂળ કાઢી નાખો તો હવે શું જવાબ આવે? 7 આવે. તો r બરાબર 7 મળ્યું. પણ એ આપણને શું મળ્યું? ત્રિજ્યા મળી. આપણને ત્રિજ્યા કેટલી મળી? ત્રિજ્યા કેટલી મળી? ત્રિજ્યા કેટલી મળી? 7 સેમી મળી. આપણે મેળવવાનો છે વ્યાસ. તો વ્યાસ શું થાય? તો કે ત્રિજ્યા ગુણ્યા 2 એટલે 7 ગુણ્યા 2 તો 14 આપણો જવાબ થઈ ગયો. ટપો પડી ગયો. હાલ, 7x + 1 બરાબર 4x + 7 સમીકરણનો ઉકેલ મેળવો. જો ભાઈ અહીંયા 7x + 1 બરાબર 4x + 7. બરોબર. આ x વાળા પદ એક બાજુ લઈ લઈએ એટલે 7x - 4x બરાબર 7 - 1. આમ લખાય? તો કે હા લખાય. તેમ ના ન પાડી શકો. 3x બરાબર 7 માંથી 1 બાદ કરો તો વધે શું? 6. તો x બરાબર શું થાય? તો કે 2 આવે. x બરાબર શું આવે? 2 આવે. વિકલ્પ ડી. શું આવે? જો વિકલ્પ ડી. ચાલ, 2x બરાબર 1.5 + 1.5 તો x બરાબર ખાલી જગ્યા. ભાઈ 2x બરાબર 1.5 + 1.5 એનો મતલબ એવો છો કે 2x બરાબર 3 છે. તો x બરાબર 3 ના છેદમાં 2 છે. તો ઠેકડો મારીને આપણે બી ટીક કરી નાખવાનું. નહીં કરવાનું મારો વાલો, ઈ તો વાંધો છે. પરીક્ષામાં તમને એટલે તો કઈ 4 વિકલ્પ વાંચો. આ 3 ના છેદમાં 2, આ 3 ના છેદમાં 2 હોય એને હું આમે લખી શકું, એને હું 1.5 લખી શકું, એને હું 3 ને 5 વડે ગુણું તો 15 અને 2 ને 5 વડે ગુણું તો 10. તો આમે લખી શકું. આ બધું એક જ છું. બરોબર. તો આ 3 હાસા પડે એટલે વિકલ્પ ડી આપણો હાસો આવે. ABC 3. બરોબર. ચાલ, સૂર્ય પૂર્વ સિવાય કોઈ પણ દિશામાં ન ઉગે તેની સંભાવના કેટલી? સૂર્ય પૂર્વ સિવાય કોઈ પણ દિશામાં ન ઉગે એની સંભાવના કેટલી? તો કે પૂર્વ સિવાય કોઈ દિશામાં ન જ ઉગે તો એની સંભાવના કેટલી થાય? આખી 1. કેટલી? આખી 1. બરોબર. ચાલ, નીચેનામાંથી કોણ ખેડૂતનો મિત્ર છે ભાઈ? અળસિયા, ભૂંડ, શિયાળ કે બગલો? ખેડૂતનું મિત્ર કોણ છે? અળસિયા છે. કોણ છે? અળસિયા છે.
સજીવો ખાલી જગ્યાની મદદથી સૂક્ષ્મ જીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે. ટેલિસ્કોપ, પેરિસ્કોપ, માઇક્રોસ્કોપ કે આપેલ તમામ સૂક્ષ્મ જીવો છે ને ભાઈ માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય. શેની મદદથી? માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય. ચાલો, ભારતમાં કયા કુદરતી વાયુ મળી આવે? કયા નહીં, ક્યાં? ભારતમાં ક્યાં કુદરતી વાયુ મળી આવે છે ભાઈ? ત્રિપુરા ને સુરતમાં, રાજસ્થાન અને વડોદરામાં, કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આપેલ તમામ. તો કે કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે. ચાલો, મનુષ્યના કોષના કેશ કેન્દ્રમાં કેટલા જોડ રંગસૂત્રો હાજર હોય છે? રંગસૂત્રો 47 હોય, જોડ કે તો 23 થાય. 23 જોડ હાજર હોય. કેટલા હોય? 23 જોડ હાજર હોય. અજાણ્યા રસ્તામાં જતા એકાએક તમારી સામે કૂતરું આવીને ભસવા લાગે ત્યારે તમે કૂતરું કરડવાનો ભય અનુભવો છો. આ સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ વધારે પ્રમાણમાં સ્ત્રાવ પામવા લાગે છે? ઇન્સ્યુલિન, એડ્રીનાલિન, થાઇરોક્સિન કે આપેલ તમામ? કૂતરું આપણને આપણે ક્યાંક જાતા હોય ને સીધું ખબર, ઘણી વખત ગાડી પાછળ દોડે કૂતરા. અત્યારે શિયાળામાં વધારે એવું થાય કે ભાઈ તમે ગાડી લઈને જતા કૂતરા અચાનક આવી જાય અને ભસવા લાગે, તો ત્યારે તમને છે એ કૂતરું આમ કવડી જશે એવું બીક લાગવા માંડે, બરોબર? ધબકારા અમુકના વધી જાય. એમાં કયો અંતઃસ્ત્રાવ છે એ સ્ત્રાવ થાય? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધારે થાય. શું થાય? એડ્રીનાલિનનો. ચાલો, કોઈ વ્યક્તિના કપડામાં આગ લાગે તો આગ ઓલવવાનો શ્રેષ્ઠ ઉપાય? કોઈના કપડામાં આગ લાગે, બરોબર, કોઈ વ્યક્તિના કપડામાં, એટલે કે ભાઈ વ્યક્તિ પોતે, એટલે કે આ મેં પહેરેલા છે એ જ કપડામાં, હો, દોરિયાટી એમ નહીં, આ મેં જે કપડા પહેર્યા અત્યારે મારા આ કપડામાં આગ લાગી ગઈ, મેં પહેરેલા જ છે, તો હવે શું કરવાનું? કપડા ઉપર પાણી નાખશો, અગ્નિશામકનો ઉપયોગ કરશો, વ્યક્તિને ધાબળા વડે લપેટશો કે પોલિથીનની શીટ વડે વ્યક્તિને લપેટશો? શું કરશો? તો કે વ્યક્તિને ધાબળાથી લપેટવો જોઈએ ભાઈ. શું કરાય? ધાબળાથી લપેટવો જોઈએ. ચાલો, વિમાન અને રોકેટનો આકાર તેના પર લાગતા ઘર્ષણને ઘટાડવા માટે કેવો કરવામાં આવેલો છે? વર્તુળ, લંબગોળ, ત્રિકોણ કે ધારા રેખી? વિમાન ને રોકેટનો આકાર છે એ કેવો આકાર છે ભાઈ? ધારા રેખી આકાર છે. કેવો છે? ધારા રેખી. એટલે એની ઉપર જે પવનનું ને એનો છે ઘર્ષણ છે એ બહુ લાગે નહીં વાતાવરણનું, બરોબર? ચાલો, પેચ્યુરાઇઝ દૂધને ખાલી જગ્યા તાપમાને ગરમ કરવામાં આવે છે. 70 ડિગ્રી, 100 ડિગ્રી, 80 ડિગ્રી, 50 ડિગ્રી. પેચ્યુરાઇઝ દૂધને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે. ચાલો, ચંદ્ર એ ખાલી જગ્યામાંથી આવતા પ્રકાશના પરાવર્તનને કારણે પૃથ્વી પર દેખાય છે. ચંદ્ર પોતે પ્રકાશિત નથી. ચંદ્ર પ્રકાશિત કોના કારણે દેખાય છે? તો કે સૂર્યના કિરણો ચંદ્ર ઉપર પડે એના પરાવર્તનના કારણે આપણને એવું લાગે કે ચાંદા મામા ચમકે છે. ચાંદા મામા ખરેખર પોતે પ્રકાશિત થઈ શકતા નથી, બરોબર? તો એ સૂર્યના કિરણોના કારણે થાય. ચાલો, નીચેનામાંથી કોણ 20,000 હર્ટ્ઝ કરતા વધારે આવૃત્તિનો ધ્વનિ સાંભળી શકે છે? મનુષ્ય, કૂતરો, સિંહ કે કબૂતર? 20,000 હર્ટ્ઝ કરતા વધારે કૂતરો સાંભળી શકે. કોણ સાંભળી શકે? કૂતરો, શ્વાન. ચાલો, બંધ ઓરડામાં કોલસા સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? બંધ ઓરડામાં તમે ભાઈ કોલસો સળગાવો તો કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન મોનોક્સાઇડ. કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન મોનોક્સાઇડ. ચાલો, એક પાત્રમાં રાખેલ વિદ્યુત દ્રાવણમાં કાર્બનના 2 સળિયા અંશતઃ ડૂબાડતા બનતી રચનાને શું કહેવાય? એક પાત્રમાં આપણે કાર્બનના 2 સળિયા ડૂબાડીએ અંશતઃ, એને શું કહેવાય? એ આપણે શું બનાવીએ? રાસાયણિક કોષ. શું બનાવતા હોઈએ? રાસાયણિક કોષ. ચાલો, ભાવનગર પાસે વેળાવદર કયા પ્રાણી માટે જાણીતું રાષ્ટ્રીય ઉદ્યાન છે ભાઈ? ભાવનગર પાસે આવેલું વેળાવદર કાળિયાર પ્રાણીઓ માટે. ચાલો, નેક્સ્ટ, નીચેનામાંથી કોને ઘોંઘાટ કહી શકાય? શાક માર્કેટનો અવાજ, પક્ષીઓનો કલરવ, લયબદ્ધ ગવાતી પ્રાર્થના, રેડિયોમાં વાગતું સંગીત. ઘોંઘાટ, અસ્તવ્યસ્ત અવાજો ભેગા થાય. કોનો અવાજ હોય? શાક માર્કેટનો. કોનો અવાજ? શાક માર્કેટનો. એક આમ બકાલામાં એક ડુંગળી હાટું રાયડું પાડતા હોય તો એક કહેતા હોય હાલો ગાજર લેતા જાઓ, એક કહેતા હોય ભાઈ 5ની કિલો કે 10ની કિલો. આવો અવાજ આવતો હોય ને એટલે એ શાક માર્કેટનો અવાજ. ચાલો, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપથી કયો રોગ થઈ શકે? મધુપ્રમેહ, કમળો, ગોઈટર કે એક પણ નહીં? આમાં ગોઈટર આવે. આપણી ટેક્સ્ટ બુક આધાર ગોઈટર જવાબ આવે, બરોબર? ખરેખર નાના બાળકોમાં ઘણી વખત થાઇરોક્સિનની ઉણપને કારણે કમળો પણ થવાની શક્યતા હોય, પણ એમાં તમારે પડવાનું નથી, તમારે અહીં ગોઈટર લખવાનું છે. ચાલો, જે પદાર્થ જમણી બાજુ ગતિ કરતો હોય તો ઘર્ષણ કઈ દિશામાં લાગે છે?
પદાર્થ જમણી બાજુ ગતિ કરતો હોય તો ઘર્ષણ કઈ બાજુ? એની વિરુદ્ધ બાજુ લાગે, ડાબી બાજુ લાગે. જ્યારે કોઈ એક જ પ્રકારના એક જ મિનિટ હાલો, આનો ફટાફટ કોમેન્ટમાં જવાબ આપો. ચાલો ભાઈ ફટાફટ આનો જવાબ આપો. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને એક સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને ખાલી જગ્યા કહે છે. આને શું કહેવાય? ખેતી, વાવણી, પાક કે સિંચાઈ? શું કહેવાય આને? શું કહેવાય? જ્યારે એક જ પ્રકારના છોડ એક સ્થાન પર મોટી માત્રામાં ઉગાડે એને પાક કહેવાય. શું કહેવાય ભાઈ? પાક કહેવાય. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ આનો ફટાફટ જવાબ આપો. ચાલો ફટાફટ, એક જ મિનિટ હો બાળકો. થાય એવું ફોન બનાવે. હાલો, સમતલ અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતા એનો એજ વચાય ભાઈ? પી, જી, એચ કે જે? તો કે એચ છે એમ નામ રે, એચ માં કઈ ફેરબદલ થાય નહીં. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયા પદાર્થો વિદ્યુતના અવાહક છે? રબર, પ્લાસ્ટિક, લાકડું કે ઉપરના બધા? તો કે વિદ્યુતના અવાહક કોણ કોણ છે આમાંથી? રબર, પ્લાસ્ટિક, લાકડું કે ઉપરના તમામ? તો કે આ ત્રણ છે એ વિદ્યુતના અવાહક છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. બળ માટે કયું વિધાન યોગ્ય છે? કે ભાઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવે છે? તો કે હા, બળ લાવી શકે ભાઈ. પદાર્થ સ્થિર હોય, માનો કે કોઈ અહીંયા વસ્તુ પડી છે, ખુરશી પડી, બરોબર, આ નીચે ટાયર વાળી ખુરશી કહું, એને હું બળ લગાડું, પાછળથી ધક્કો મારું તો એ આમ દડીને ક્યાંય આગળ વહી જાય? તો કે હા જાય, એટલે ગતિમાં આવી ગઈ. હાલો એના પછી તો કે ગતિમાન પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરી શકાય? તો કે હા. હું અહીંથી માનો કે ખુરશીને ધક્કો માર્યો, ખુરશી ગતિ કરે છે, પણ આમાં કોઈ બીજા સાહેબ ઉભા છે, એ ખુરશી ઉપર આમ હાથ મારી દે, બળ લગાડી દે, તો ખુરશીને ઊભી રાખી દે? તો કે હા. તો એને પદાર્થની ગતિ દિશામાં પણ ફેરફાર કરી શકે, અથવા તો આમ આગળ ધક્કો મારી દે તો ત્રાંસી પણ મોકલી શકે. પછી તો કે પદાર્થનો આકાર બદલી શકાય? પદાર્થનો આકાર બદલી શકાય? તો કે હા, બદલી શકાય ભાઈ. બરોબર. માનો કે કોઈ ઓછી વસ્તુ છે, એને આપણે દબાવીએ, એના પર બળ લગાડીએ તો એનો આકાર બદલાઈ જાય. તો પદાર્થનો આકાર બદલાય. એટલે કે ભાઈ ઉપરના બધા જ સાચા છે. શું છે? ઉપરના બધા જ સાચા છે. ચાલો નેક્સ્ટ. ગોવા કઈ વિદેશી પ્રજાની રાજધાની હતી? પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો કે ફ્રેન્ચો? તો કે ગોવા છે પોર્ટુગીઝ પ્રજાની રાજધાની હતી. કાયમી જમાબંધી કોના સમયમાં અમલમાં આવી ભાઈ? કોર્નવોલિસ, વિલિયમ બેન્ટિંગ, ડેલહાઉસી, રોબર્ટ ક્લાઇવ? કાયમી જમાબંધી કોર્નવોલિસના સમયમાં અમલમાં આવી હતી. નેક્સ્ટ. મારા સ્વપ્નનું ભારત કોનું પુસ્તક છે? બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ કે રવિન્દ્રનાથ ટાગોર? મારા સપનાનું ભારત ગાંધીજીનું પુસ્તક છે, આઈ થિંક. બરોબર. મારા સપનાનું ભારત છે ગાંધીજીનું પુસ્તક છે. ચાલો. રાઇઝોબિયમ બેક્ટેરિયા ખાલી જગ્યા વિવિધ રોગો કરે, પાચનમાં મદદ કરે, નાઇટ્રોજનમાં સ્થાપનમાં મદદ કરે કે ઉપરના બધા જ કામ કરે? રાઇઝોબિયમ બેક્ટેરિયા છે ને ભાઈ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે. દાંડીકૂચ ક્યારે શરૂ કરવામાં આવી હતી? 13 માર્ચ 1919, 26 જાન્યુઆરી 1930, 12 માર્ચ 1930 કે 6 એપ્રિલ 1930? 12 માર્ચ 1930 ના રોજ છે એ દાંડીકૂચ શરૂ કરવામાં આવી હતી. નેક્સ્ટ. જમશેદપુર કઈ નદીના કિનારે આવેલું છે? સુવર્ણરેખા, યમુના, ગંગા કે ગોદાવરી? તો કે જમશેદપુર છે એ સુવર્ણરેખા નદીના કિનારે આવેલું છે. ક્યાં? સુવર્ણરેખા નદીના કિનારે. ચાલો નેક્સ્ટ. દહનશીલ પદાર્થને સળગાવવા માટે કેટલું તાપમાન જરૂરી છે? જ્વલન બિંદુ જેટલું, ગલન બિંદુ જેટલું, ઉત્કલન બિંદુ જેટલું કે એક પણ નહીં? તો કે પદાર્થ સળગે ક્યારે ભાઈ? તો કે એ પદાર્થને એના જ્વલન બિંદુ જેટલું તાપમાન મળે ત્યારે એ પદાર્થ સળગે. તો દહનશીલ પદાર્થને સળગાવવા માટે કેટલું તાપમાન જરૂરી? જ્વલન બિંદુ જેટલું. બરોબર. ચાલો નેક્સ્ટ. નીજ અને રેતી શેના ઉત્પાદનની પ્રથા છે?
ગળી, રેશમ, કપાસ કે મગફળી? તો કે નીજ અને રેયતી છે એ ગળીના ઉત્પાદનની પદ્ધતિ છે. ચાલો નેક્સ્ટ. ગાંધીજીની ધરપકડ પછી ધરાસણા સત્યાગ્રહની આગેવાની ક્રમશઃ કોણે લીધી હતી? આ ધરાસણા સત્યાગ્રહ વખતે ગાંધીજીની ધરપકડ થઈ એ પછી ક્રમશઃ કોણે લીધી? તો કે એ પછી પહેલા અબ્બાસ તૈયબજીએ અને એના પછી સરોજની નાયડુએ. એટલે વિકલ્પ એ આપણો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ. શુક્રપિંડનો આકાર કેવો હોય? બદામ જેવો, વાલના દાણા જેવો, નળાકાર જેવો કે લંબગોળ જેવો? તો કે લંબગોળ જેવો. ચાલો નેક્સ્ટ. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આનું સૂત્ર કોણે આપ્યું? મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ કે સ્વામી વિવેકાનંદ? હાલો આ તો આવડવું જ જોઈએ. ફટાફટ કોમેન્ટ કરો. હાલો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. કોણે કીધેલું છે? ફટાફટ કોમેન્ટ કરો. હાલો આ તો આવડવું જોઈએ મારો ભાઈ. નેક્સ્ટ. મનુષ્યમાં આ આપણે આગળ ભણી ગયા ભાઈ. દૈહિક કોષોમાં રંગસૂત્રોની જોડ કેટલી હોય? આગળ જ આવ્યું. હાલો આ ફટાફટ આની કોમેન્ટ કરો. હાલો 94 માં શું આવશે? ફટાફટ કોમેન્ટ કરો. હાલો જોડકું જોડો. રાણી લક્ષ્મીબાઈ. આ ઓકે. એમણે ક્યાં ક્યાં સત્યાગ્રહોની આગેવાની કરી છે? કયા સ્થળોએથી સત્યાગ્રહની આગેવાની કરીને એની વાત કરવાની છે. રાણી લક્ષ્મીબાઈની સામે આવશે ઝાંસી, એટલે પહેલામાં સી. પછી બીજું શું છે? ગરબડદાસ મુખી, તો એ આણંદ આવશે. પછી છે બહાદુર ખાન. ઓકે બહાદુર ખાન આવશે બરેલીમાં. હાલો અને જોધા માણેક અને મૂળુ માણેક. તો જોધા માણેક અને મૂળુ માણેક ક્યાં? દ્વારકા અને ઓખા મંડળ. પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં બી, ચોથામાં એ. વિકલ્પ બી તમારો હાસો થઈ ગયો. શું આવ્યો? વિકલ્પ બી. નેક્સ્ટ પ્રશ્ન. જેનું મૂલ્ય રૂપિયાના 16માં ભાગનું હોય, આ શબ્દ સમૂહ માટે શબ્દ પસંદ કરો. રૂપિયાના 16માં ભાગનું એને શું કહેવાય? આનો કહેવાય. શું કહેવાય? આનો કહેવાય. એક આનો એમ કહેવાય. રૂપિયાના 16માં ભાગનું મૂલ્ય. ચાલો સાયકલ સવારની ખાટી મીઠી પાઠના લેખકનું નામ? ભાનુકુમાર ત્રિવેદી, કરશનદાસ માણેક, હરિપ્રસાદ વ્યાસ કે મનસુખ સલ્લા? શું છે? મનસુખ સલ્લા. ચાલો ખોટી જોડણી વાળો વિકલ્પ પસંદ કરો. ફરજિયાત, પથ્થર, અતિશયોક્તિ કે મૂંઝવણ? ખોટી જોડણી કીધી અતિશયોક્તિ. અહીંયા ફાડ્યો શ, ઓલો શંકોરાનો શ આવે. બરોબર. નેક્સ્ટ. વહાલું શબ્દનો વિરોધાર્થી શબ્દ પસંદ કરો. પ્રિય, મનપસંદ, દવલું કે ગમતું? વહાલુંનો વિરોધી દવલું થાય. વાલું દોયું કર્યું એમ કહે ને આપણે. હાલો નેક્સ્ટ. નીચેના પૈકી નદી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? સરિતા, સરોવર, તરંગીણી, શેવલીની? ભાઈ નદીનો સરોવર છે ને નદીનો સમાનાર્થી નથી. એટલે તો આપણને ખબર પડે ને, બીજું કાંઈ વિચારવું ન પડે. ચાલો પણ એનો મતલબ એવો નથી કે આ તમે સ્કીપ કરી દો. નદીના સમાનાર્થી યાદ રાખી લો. સરિતા, તરંગીણી, શેવલીની આ બધા નદીના સમાનાર્થી છે. ચાલો નેક્સ્ટ. છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. શબ્દ સમૂહ માટે એક શબ્દ. તગારું, તપેલી, તાપડું કે તરવેડો? તો કે તગારું. છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર શું કહેવાય? તગારું. ચાલો. ફિલ્મ ઉતારવી. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. સંપ કરવો, ફજેતી થવી, છળ કપટ કરવો કે બીકથી ચોંકી ઉઠવું? ફિલ્મ ઉતરવી. તો કે ફજેતી થવી ભાઈ. વિકલ્પ બી. અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ચિંતા તો ફિકર. સાચું. સાંજ તો સંધ્યાકાળ. હાસું. શરત તો ધ્યાન ન આવે. આટો તો લોટ હાસું છે. શરત તો ધ્યાન ન આવે. શરત, આ શરત આમ લખ્યું હોય, આમ શરત, એનો મતલબ શું થાય? કરાર થાય. શું થાય? કરાર થાય. આપણે કોઈ નથી મૂકતા કે ભાઈ હું એક શરત કરું, આ શરતે હું જાઉં, એની વાત છે. તો અહીંયા ધ્યાન ન આવે. એટલે અહીંયા જવાબ વિકલ્પ સી આવશે. ચાલો નેક્સ્ટ. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે. રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આ શીતળ છે એ વિશેષણ છે, પણ કેવા પ્રકારનું વિશેષણ છે? સાર્વનામિક, સંખ્યાવાચક, ગુણવાચક? એક પણ નહીં. ગુણવાચક છે. કેવું છે? ગુણવાચક વિશેષણ છે. ચાલો નીચેના પૈકી સંયુક્ત વાક્ય પસંદ કરો. રતનપુર એક નાનકડું ગામડું છે. આકાશમાં વાદળા હતા માટે સમયનો કશો ખ્યાલ આવ્યો નહીં. આ સંયુક્ત વાક્ય છે. દરિયામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. બારી પરનો પડદો પવનથી સહેજ હલી ઉઠ્યો છે. આ બધા સાદા વાક્ય. આ સંયુક્ત વાક્ય. વિકલ્પ બી. અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ પર લીખી ગઈ જીવની કે લેખન કરતા બતાઈએ? વિનય મહાજન, બદ્રીનાથ શર્મા, ડોક્ટર કોકિલા પારેખ કે શિવ મંગલ સિંહ? અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ પર જે જીવની લખવામાં આવેલી છે એના લેખન કરતા આઈ થિંક ડોક્ટર કોકિલા પારેખ આવશે આમાં જવાબ. એક જ મિનિટ હું વેરીફાઈ કરી લઉં. હો ભાઈ, વેરીફાઈ કરી લેવું સારું. આમાં શું આવે છે?
ડોક્ટર કોકિલા પારેખ આવવું જોઈએ. એક જ મિનિટ. તમારા હિન્દીનું કેટલામું ચેપ્ટર છે? ત્રીજું. ડોક્ટર કોકિલા પારેખ. ઓકે, હાલો, આમાં વિકલ્પ સી જ આવશે ભાઈ. નેક્સ્ટ, मन बैठ जाना मुहावरे का अर्थ दीजिए. उदास होना, भाग जाना, खुश होना के बैठ जाना. तो के मन बैठ जाना एनो मतलब થાય उदास होना. શું થાય? उदास होना. चल नेक्स्ट, निम्नलिखित शब्दों में से कौन सा शब्द ईमानदार शब्द का विरोधी शब्द पहचान? हैं? ईमानदार शब्दનો વિરોધી શબ્દ આમાંથી કહેવાનો છે ભાઈ. ઉત્કૃષ્ટ, અનુચિત, નેક કે બેમાન? તો કે ઈમાનદારનો વિરોધી બેઈમાન થાય. ચાલ નેક્સ્ટ, निम्नलिखित जोड़ी में से लिंग परिवर्तन के अयोग्य जोड़ खोजिए. प्रेमी तो प्रेमिका साचું છે, गायक तो गायिका साचું છે, याचक तो याचिका साचું છે. આ ખોટું છે. માનવી તો મનુષ્ય, ઈ लिंग परिवर्तन નથી થયું. ચાલો, सारे बालकों में से राजेश बहुत बुद्धिमान था. वाक्य में से गुणवाचक विशेषण बताइए. बुद्धिमान, राजेश છે એ કેવો હતો? તો કે बुद्धिमान હતો. આ ગુણવાચક વિશેષણ છે. ચાલો नेक्स्ट, शिवा पढ़ने के लिए स्कूल जा रहा है. ये वाक्य किस काल को दर्शाता है? भूतकाल, पूर्ण भूतकाल, वर्तमान काल, भविष्य काल. जा रहा है भाई वर्तमान काल दर्शावे. ચાલો नेक्स्ट, why are you ખાલી જગ્યા that fish? It smells terrible. તો અહીંયા આવશે eating. why are you eating that fish? It smells terrible. ચાલો, વિજય ખાલી જગ્યા written his lesson just now. જો અહીંયા just now વપરાણું એટલે અહીંયા શું આવશે? હેઝ આવશે. શું આવશે? હેઝ. વિજય હેઝ written his lesson just now. ચાલો નેક્સ્ટ, which is material noun? material noun આમાંથી કયું? મર્ક્યુરી છે. કયું છે? મર્ક્યુરી. ચાલો નેક્સ્ટ, they live in beautiful house. find the adjective. આમાંથી ભાઈ વિશેષણ ગોતવાનું છે. બરોબર. they live in beautiful house. જો એ ઘરમાં તો રે પણ કેવા ઘરમાં? સુંદર ઘરમાં રે. એટલે બ્યુટીફુલ છે એ એડજેક્ટિવ થઈ ગયું, એટલે કે વિશેષણ થઈ ગયું. વોટ ખાલી જગ્યા યુ લાઈક ટુ ડ્રિંક, ટી ઓર કોફી? તો ત્યાં શું આવશે? વોટ વુડ યુ લાઈક? વોટ વુડ યુ લાઈક ડ્રિંક, ટી ઓર કોફી? એટલે કે તમે શું પીવાનું પસંદ કરશો? ચા કે કોફી? ચાલ નેક્સ્ટ, આઈ એમ ખાલી જગ્યા ડોક્ટર. તો કે આઈ એમ એ ડોક્ટર. વિકલ્પ બી આવશે. ચાલો નેક્સ્ટ, ખાલી જગ્યા ટી ઇઝ ધેર ઇન ધ કપ. પ્રશ્ન પૂછે છે કે ભાઈ કપમાં કેટલી ચા છે એમ પૂછવાનું છે. તો હાઉ મેની વપરાય કે હાઉ મચ વપરાય? તો કે હાઉ મચ વપરાય. એ ગણી શકાય એવું નથી. એટલે હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ કપ. આવું આપણું થશે. ચાલો નેક્સ્ટ, she was not well. ખાલી જગ્યા she was absent. તેને મજા નહોતી એટલે એનું આવી. તો ત્યાં શું વપરાશે? therefore. શું વપરાશે? therefore. ચાલો, રવિન્દ્રનાથ ટાગોર વોઝ વન ઓફ ધ ખાલી જગ્યા પોએટ ઓફ મોડર્ન લાઈફ. વન ઓફ ધ ગ્રેટ, મોર ગ્રેટ, ગ્રેટર કે ગ્રેટેસ્ટ? તો કે રવિન્દ્રનાથ ટાગોર વોઝ ગ્રેટેસ્ટ પોએટ ઓફ ધ મોડર્ન લાઈફ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 120 પ્રશ્નો છે મોડલ પેપરના તમારા જોઈ લીધા છે. તમારી પછી જે બાળકો આ પાછા વિડીયો જોશે એમના માટે કે ભાઈ તમારે ખાલી એનએમએમએસ ની તૈયારી કરવી હોય તો નૂતન એનએમએમએસ ની બુક છે તમારા માટે અવેલેબલ છે 170 રૂપિયામાં. પણ મારા વાલા, જો તમે 8મા ભણતા હો, નૂતન શું તમે 8મા ભણતા હો, તમારે એનએમએમએસ ની તો પરીક્ષા આપવાની જ હોય, પણ પાછી જ્ઞાન સાધના ની આપવાની હોય, તો બે પરીક્ષાની અલગ અલગ બુક લેવાના ગાંડા નો કઢાય મારો ભાઈ. બરોબર? કારણ કે એ બહુ તમને મોંઘી પડે. આના કરતા તમારે નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી કોમ્બો બુક છે મારો ભાઈ. બંને પરીક્ષાનો સિલેબસ એક જ બુકમાં આવી જાય. 315 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. બરોબર? કુરિયર ચાર્જ ફ્રી છે. બરોબર? તો જે બાળકોનો ઓર્ડર કરવો હોય ઓર્ડર કરી શકે છે. ઓર્ડર કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ 2026માં જે પરીક્ષા લેવાની છે એ માટે વિડીયો બની રહ્યો છે, પણ આવતા વર્ષે જો બીજા નવા બાળકો આવતા હોય એ જોતા હોય તો ભાઈ ત્યારે તમારે આ પૂઠું બદલાઈ ગયું, એડિશન બદલાઈ ગયું હોય, બરોબર, બુક નવી આવી ગઈ હોય, તો ત્યારે પણ પ્રોસેસ આ જ હોય. 90 99 97 97 આ નંબર પર સંપર્ક કરવાનો એટલે બુક મળી જશે. શાળામાંથી ઓર્ડર આપવામાં આવે છે, એના માટે શાળામાંથી બલ્ક ઓર્ડર હોય તો હજી આમાં વધારે ડિસ્કાઉન્ટ થઈ જાય છે. તો શાળા તરફથી મળતા ઓર્ડરમાં ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. બરોબર? કારણ કે એક સાથે બુકો જતી હોય તો અહીંયા ટ્રાન્સપોર્ટેશનમાં ચાર્જ ઓછો લાગે, એટલો ચાર્જ આપણે બાળકો પાસેથી ઓછો લઈએ. બરોબર? ચાલો, તો શિક્ષક મિત્રો કોઈ જોતા હોય તો ધ્યાને લેજો. ચાલો,
વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, કારણ કે આ બધી ટેસ્ટ પીડીએફ આ બધું વોટ્સએપ ગ્રુપમાં આવશે, તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપ પર હાઈ કરીને એની ટાઈમ મેસેજ કરજો, એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. અહીંયા સુધી રાખીએ આપણે. અહીંયા તમારું એક મોડલ પેપર, આમ ગણો તો સિરીઝનું બીજું મોડલ પેપર સોલ્વ કરાવી નાખ્યું છે. હજી 8 મોડલ પેપર બાકી છે. 10 મોડલ પેપર આપણે અત્યારે આ મહિનામાં સોલ્વ કરી નાખવાના છે. પછી આપણે રિવિઝન બધા છે એસએટી વિભાગના, વિજ્ઞાનના તમામ ચેપ્ટર છે, ગણિતના તમામ ચેપ્ટર, સામાજિકના તમામ ચેપ્ટર, એ બધું કરવાનું જ છે. પણ મોડલ પેપર પહેલા તો 10 છે એ તમને આ મહિનામાં સોલ્વ કરાવી નાખવાના છે, બરોબર. એ આ ચેનલ પર નૂતન જ્ઞાનપીઠ પર તમને જોવા મળશે. તો નૂતન જ્ઞાનપીઠ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખશે, વિડીયોને લાઈક કરી દેશે. અહીંયા સુધી સાંભળ્યું, અહીંયા સુધી સહન કર્યો મને, એટલે ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઈએ. ચાલો, ગુડ બાય.